આ જેન્ઝી છે એ અત્યારે યુથ છે અને ક્રાંતિ યુવાનો જ કરે. હવે માત્ર પાર્ટી કલ્ચર નથી કરતા, પણ બધા ભેગા થઈને એક મોટી જગ્યાએ ભક્તિ સંધ્યાનું આયોજન કરે છે, અધ્યાત્મનું વાંચે છે, ધર્મના પ્રશ્નો પૂછી વૈજ્ઞાનિક તથ્ય તપાસીને એને માનવાનો પ્રયત્ન કરે છે. Hi bro, Shasap. So many flags. No cap. તમને એમ થતું હશે કે આ કઈ ભાષા બોલે છે, કયા શબ્દ બોલે છે. આ શબ્દો છે ને એ અત્યારની જેનઝી જનરેશનના શબ્દો છે. જેનઝી વર્તમાનપત્રોમાં પણ આપણને જેનઝી બહુ વાંચવા મળે છે. સોશિયલ મીડિયામાં પણ જેનઝીની ખૂબ બધી વાતો આવે છે. જેનઝી આ વિશેષ જનરેશન છે, નામ પણ વિશેષ છે. હું મારી વાત કરું તો હું જેન એક્સમાં આવું, પછી મિલેનિયલ આવે, પછી જેનઝી આવે. અમે ભણતા ત્યારે એબીસીડીમાં ઝેડ આવતો, હવે આ લોકો ઝેડને ઝી કહે છે, જેનઝી. આ જેનઝી ઉપર બહુ વાતો થાય છે. અને થોડા સમય પહેલાં એક દેશમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું અને એ પરિવર્તન જેનઝીએ કર્યું. એવી રીતે આખું હાઇલાઇટ થયું, થોડું નેગેટિવ હાઇલાઇટ થયું. બીજા એક દેશમાં પણ પ્રયત્નો થયા અને સ્થિતિ એવી થઈ કે જેનઝી એટલે આ પ્રકારનું જ કામ, એવી એક માનસિકતા બંધાવા માંડી. આ જેનઝી છે એ અત્યારે યુથ છે, યુવાનીમાં છે અને ક્રાંતિ યુવાનો જ કરે, યુથ જ કરે. તમે ઇતિહાસ જોઈ લો, જેટલા પરિવર્તનો આવે, જેટલી ક્રાંતિઓ થઈ, એ ભારતની હોય કે વિદેશની હોય, એમાં આ યુથે જ કામ કર્યું છે. બહુ મહત્વનો ફાળો યુથનો રહ્યો છે. એટલે યુથ ક્રાંતિકારી હોય એ સ્વાભાવિક છે. અને યુથ છે ને એ પોતાના સમયમાં એની આગળની પેઢી કરતાં આગળ જ હોય. હા, એ વાત જુદી છે કે પહેલાં જનરેશન ગેપ હતો, હવે કદાચ જનરેશન વહેલી આવી છે, પણ એ સ્વીકારવું જ રહ્યું કે આપણી પેઢીના લોકો પણ આપણી યુવાનીમાં આપણા વડીલો કરતાં આગળ જ હતા. તો આ પેઢી પણ સ્વાભાવિક રીતે આગળ રહેવાની. હા, થોડી વધારે આગળ છે, થોડી વધારે એડવાન્સ છે, થોડી વધારે ફ્રી છે, થોડી વધારે કેરફ્રી છે, પણ છે બહુ મજાની. હમણાં ઘણા બધા સારા સમાચારો વાંચીએ ત્યારે આનંદ થાય કે હવે જેનઝી કેફેમાં જાય છે તો માત્ર જાઝ મ્યુઝિક કે રોક મ્યુઝિક નથી સાંભળતા, એ ભક્તિ સંગીત સાંભળે છે. હવે માત્ર પાર્ટી કલ્ચર નથી કરતા, પણ પાર્ટી કલ્ચરમાં રચ્યા પચ્યા નથી રહેતા, પણ બધા ભેગા થઈને એક મોટી જગ્યાએ ભક્તિ સંધ્યાનું આયોજન કરે છે, ભજન સંધ્યાનું આયોજન કરે છે, અધ્યાત્મનું વાંચે છે, ધર્મના પ્રશ્નો પૂછી વૈજ્ઞાનિક તથ્ય તપાસીને એને માનવાનો પ્રયત્ન કરે છે. આ પેઢી હાયા કરનારી પેઢી નથી. આ પેઢીને વૈજ્ઞાનિક તથ્યો સાથે સમજાવવી પડે. પહેલાં એવું કહેતા કે જ્યારે વરસાદ પડે ત્યારે ઉપર ભગવાન ગેડીદડો રમે છે અને બાળકો માનતા હતા. આજે આને સમજાવવું પડે. તો આ પેઢી ટેકનોસેવી પેઢી છે, ટેકનો લવિંગ પેઢી છે, સાયન્ટિફિક અપ્રોચ રાખનારી પેઢી છે, થોડી ઝડપી છે, થોડી ઇમ્પેશન્ટ છે. એના પણ કારણો છે, કારણ કે એનો જે ઉછેર થયો છે એ ખૂબ જ મોટા ભાગમાં એ ખૂબ જ સલામત વાતાવરણમાં થયો છે. એમને વધુને વધુ ભૂલ કરવાની છૂટ મળી છે. એટલે અને એના પેરેન્ટલ જે બિહેવિયર છે એ ફ્રેન્ડલી વધારે છે, કારણ કે એને એવો માહોલ મળ્યો છે. એટલે એની વાત છે એ વાત સત્યથી નજીક હોઈ શકે, પણ થોડી એની વાત કરવાની પદ્ધતિ જુદી છે. આ જેનઝીને આપણે સંભાળવા પડશે, એને સાંભળવા પડશે, એને સમજવા પડશે. એ કોઈ પ્રશ્ન કરે તો એ પ્રશ્ન કરવા કરતાં એ તમને પ્રશ્ન પૂછી શકે છે, આટલી મોકળાશ છે ને એને ધ્યાનમાં લઈએ. જેનઝી આમ કરે, જેનઝી આમ કરે, જેનઝી આમ. જેનઝી ઘણું બધું કરી શકે એમ છે. એને એક યોગ્ય દિશાની જરૂર છે.
યોગ્ય સપોર્ટની જરૂર છે. આજે એ ભૂલ કરે તો ટકોર કરીએ, પણ આગળ વધીએ તો ટેકો પણ કરીએ. મેં ઘણા જેન્ઝીસને જોયા છે અત્યારે કે જે ફૂટપાથ પર બાળકો રહેતા હોય એને ભણાવતા હોય છે. મેં એવા જેન્ઝી જોયા છે કે જે પોતાના કપડાં, નવા નવા કપડાઓ છે એ ગરીબોને આપી દે છે. મેં એવા પણ જેન્ઝી જોયા છે કે જેને બે સારી વાત કરો તો એ રોવા માંડે છે. આ બહુ લાગણીશીલ પેઢી છે. લોકો ભલે એને પ્રેક્ટિકલ કહેતા, પણ આ બહુ લાગણીશીલ પેઢી છે. હા, થોડા કંટ્રોલની જરૂર છે. કારણ કે કોઈ પણ નદીમાં પૂર આવે તો એ પૂર છે ને, પાણી એ આજુબાજુના ગામને તારા જ કરી નાખે. શા માટે? કારણ કે એમાં પ્રવાહ છે પણ એના પર અંકુશ નથી. આ પેઢી આ ધસમસતા પાણીના પ્રવાહ જેવી છે. પણ જો આના પર સમજણનો બંધ બાંધવામાં આવે તો આ પેઢી જબરદસ્ત પરિણામ આપી શકે એમ છે. હા, જેન્ઝીએ પણ જોવાનું છે કે એની આગળની પેઢીએ પણ એમના માટે ઘણું બધું કર્યું છે. એમને બધી ખબર ન પડતી એવું ન હોય, કદાચ ટેકનોલોજીના ઉપયોગમાં પાછળ હોય પણ સમજણમાં નહીં. આપણા પરિવારમાં જેન્ઝી પણ હોય, જેનેક્સ પણ હોય અને મિલેનિયલ પણ હોય. આ બધાએ સાથે બેસવાનું છે અને એકબીજાના જનરેશનલ ગેપને સમજવાના છે. તમારા ઘરમાં જો જેન્ઝી હોય તો આ વિડીયો એમને જરૂર બતાવજો. સાથે મળીને વિચારોના ડિફરન્સીસને ભૂલીને સાથે મળીને શું કરી શકાય એના પર વિચાર કરવાની આજ ખાસ જરૂર છે. આ પેઢી ચમત્કારિક પરિણામો લઈ આવી શકે એમ છે. આ હું મારા નજીકના અનુભવ પરથી કહી શકું છું. જરૂર છે ફરીથી એના હૃદયમાં જવાની. જો આપને આ મારી વાત સાચી લાગી હોય, સારી લાગી હોય તો આ ચેનલને જરૂર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. અને હા, જો તમને એવું લાગતું હોય કે અમારા પણ વિશેષ વિચારો છે, અમારા પણ અમુક પ્રશ્નો છે, તો તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.